અમેરિકામાં ગ્રીન કાર્ડ લેવાના કેટલાય રસ્તા છે, પણ એક રસ્તો એવો છે જે ખાસ કરીને ઇન્વેસ્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે. એ છે EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ. આ પ્રોગ્રામ થ્રુ ફોરેન ઇન્વેસ્ટર્સ જો યુએસમાં એક નક્કી એમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એનાથી અમેરિકન જોબ્સ ક્રિએટ થાય છે, તો એમને અને એમના પરિવારને યુએસ પરમેનન્ટ રેસિડેન્સી એટલે કે ગ્રીન કાર્ડ મળી શકે છે. પણ આ ચાન્સ જેટલો એટ્રેક્ટિવ લાગે છે એટલો જ કોમ્પ્લેક્સ છે. તો આજના વિડીયોમાં આપણે સમજીશું કે ભાઈ EB-5 પ્રોગ્રામના રૂલ્સ અને કેવી રીતે કામ કરે છે. તો અત્યારના વર્ષોમાં એપ્રુવલ રેટ એમાં કેમ વધ્યો છે અને ખાસ કરીને ઇન્ડિયન્સને આ પ્રોસેસમાં એક્સપિરિયન્સ્ડ ઇમિગ્રેશન લોયરની જરૂર કેમ પડે છે. સાથે જ આપણે એ પણ સમજીશું કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કઈ લીગલ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે રિસ્કને ઓછું કરી શકાય. તો સૌથી પહેલા EB-5 પ્રોગ્રામના બેઝિક રૂલ્સને સમજવા જરૂરી છે. આ પ્રોગ્રામ હેઠળ એક ફોરેન ઇન્વેસ્ટરે યુએસમાં ક્વોલિફાઈંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. મોટે ભાગે આ ઇન્વેસ્ટમેન્ટ $8 લાખ થી લઈને $10,50,000 સુધીનું હોય છે, જે એ વાત પર ડિપેન્ડ કરે છે કે ભાઈ પ્રોજેક્ટ કઈ કેટેગરીમાં છે. તો આ ઇન્વેસ્ટમેન્ટની સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન એ છે કે એનાથી અમેરિકન વર્કર્સ માટે જોબ્સ ક્રિએટ થવી જોઈએ. જો એ રિક્વાયરમેન્ટ પૂરી થાય છે અને બાકી ઇમિગ્રેશન કન્ડિશન સરખી રહે છે તો ઇન્વેસ્ટર અને એમના ઇમિડિયેટ ફેમિલી મેમ્બર્સને ગ્રીન કાર્ડનો રસ્તો મળી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રોગ્રામમાં એક બહુ મોટો ફેરફાર પણ સામે આવ્યો છે. 2022માં EB-5 રિફોર્મ એન્ડ ઇન્ટિગ્રિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, જેના પ્રોગ્રામની અંદર કેટલાય કમ્પ્લાયન્સ રૂલ્સને મજબૂત કર્યા. આ નવા ફ્રેમવર્ક પછી સ્ટ્રક્ચર પણ બદલાયું છે. પહેલા ઇન્વેસ્ટર્સ ફોર્મ I-526 ફાઇલ કરતા હતા, પણ હવે નવી સિસ્ટમ પ્રમાણે ફોર્મ I-526E નો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે રિસન્ટ ડેટા પ્રમાણે નવા ફ્રેમવર્કની અંડરમાં ફાઇલ કરવામાં આવેલી પિટિશન્સનો એપ્રુવલ રેટ ઘણો વધારે જોવામાં આવ્યો છે. કેટલાય શરૂઆતના કેસીસમાં રેટ 90 થી 95% સુધી પહોંચ્યો છે, જ્યારે કે જૂના લેક્સી ફાઇલિંગ્સમાં ડિનાયલ રેટ લગભગ 30% સુધી જોવા મળ્યો છે. એનો મિનિંગ એ છે કે નવી રેગ્યુલેટરી સિસ્ટમ કેસીસને વધારે સ્ટ્રક્ચર્ડ રીતે ઇવેલ્યુએટ કરી રહી છે, પણ એપ્રુવલ રેટ વધવાનો મતલબ એ નથી કે પ્રોસેસ ઇઝી થઈ ગઈ છે. EB-5 ફાઇલિંગ અત્યારે પણ યુએસ ઇમિગ્રેશન સિસ્ટમની સૌથી કોમ્પ્લેક્સ એપ્લિકેશન્સમાંથી એક મનાય છે. એમાં ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર, સોર્સ ઓફ ફંડ્સ, ડોક્યુમેન્ટેશન અને સિક્યોરિટીઝ કમ્પ્લાયન્સ જેવા કેટલાય ટેકનિકલ એલિમેન્ટ ઇન્ક્લુડ હોય છે. એ જ રીઝન છે કે એક્સપિરિયન્સ્ડ EB-5 ઇમિગ્રેશન એટર્નીનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સૌથી મોટી લીગલ રિક્વાયરમેન્ટ હોય છે સોર્સ ઓફ ફંડ્સ ડોક્યુમેન્ટેશન. યુએસ ઇમિગ્રેશન ઓથોરિટીઝ એ વેરીફાઈ કરે છે કે ઇન્વેસ્ટરના પૈસા લીગલ રીતે કમાયેલા છે. એના માટે કેટલાય પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. ફોર એક્ઝામ્પલ બિઝનેસ પ્રોફિટ્સ, રિયલ એસ્ટેટ સેલ, ડિવિડન્ડ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇનહેરિટન્સ કે પછી ગિફ્ટ થ્રુ આવેલા પૈસા. જો આ ફંડ્સનું પ્રોપર ડોક્યુમેન્ટેશન ના હોય તો પિટિશન રિજેક્ટ થઈ શકે છે. એટલે લોયર્સ મોટે ભાગે ઇન્વેસ્ટર્સને પહેલેથી જ ગાઈડ કરે છે કે ફાઇનાન્શિયલ ટ્રેલ કેવી રીતે તમારે ક્લિયરલી પ્રેઝન્ટ કરવાની હોય છે. EB-5 પ્રોગ્રામનો એક બીજો ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે રિજનલ સેન્ટર પ્રોજેક્ટ્સ. કેટલાય ઇન્વેસ્ટર્સ ડાયરેક્ટ બિઝનેસ શરૂ કરવાની જગ્યાએ અપ્રુવડ રિજનલ સેન્ટર પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ પ્રોજેક્ટ્સમાં જોબ ક્રિએશન કેલ્ક્યુલેશન, ઇકોનોમિક ઇમ્પેક્ટ રિપોર્ટ્સ અને ઓફરિંગ ડોક્યુમેન્ટ્સ જેવા ટેકનિકલ આસ્પેક્ટ સામેલ હોય છે. એક્સપિરિયન્સ લીગલ ટીમ આ ડોક્યુમેન્ટ્સને રિવ્યૂ કરવામાં મદદ કરે છે, એટલે ઇન્વેસ્ટર ઇમિગ્રેશન રૂલ્સના હિસાબથી કમ્પ્લાયન્સ પ્રોજેક્ટમાં પૈસા લગાવે. નવા લો પ્રમાણે કેટલીક વિઝા સેટ અસાઇડ કેટેગરીઝ પણ બનાવવામાં આવી છે. એમાં રૂરલ પ્રોજેક્ટ્સ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ એરિયાઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પણ સામેલ છે. આ કેટેગરીઝનો હેતુ એ છે કે ઇન્વેસ્ટમેન્ટ એ ક્ષેત્રોમાં એ સેક્ટર્સમાં જાય કે જ્યાં ઇકોનોમિક ડેવલપમેન્ટની જરૂર વધારે છે. કેટલાય કેસીસમાં આ કેટેગરીઝમાં વિઝા અવેલેબિલિટી સુધરી શકે છે, એટલે સાચી કેટેગરી પસંદ કરવી પણ એક સ્ટ્રેટેજિક ડિસિઝન બની જાય છે. જો કોઈ ઇન્વેસ્ટર પહેલેથી જ યુએસમાં હાજર છે તો એની પાસે એક બીજો ઓપ્શન હોય છે, જેને કનકરન્ટ ફાઇલિંગ કહેવાય છે. એમાં ઇન્વેસ્ટર એક સાથે કેટલી એપ્લિકેશન્સ ફાઇલ કરી શકે છે, જેમ કે EB-5 પિટિશન્સ, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એપ્લિકેશન, વર્ક ઓથોરાઇઝેશન અને એડવાન્સ પેરોલ ટ્રાવેલ પરમિશન. એનાથી પિટિશન પેન્ડિંગ રહેવા દરમિયાન પણ કેટલાક ઇન્ટરિમ બેનિફિટ્સ મળી શકે છે. EB-5 પ્રોસેસ ખાલી ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ સુધી જ લિમિટેડ નથી હોતી, એમાં કેટલાય સ્ટેજીસ પણ હોય છે. પહેલું તો ઇન્વેસ્ટર ફોર્મ I-526 ફાઇલ કરે છે, એની પછી કન્ડિશનલ પરમેનન્ટ રેસિડેન્સી મળે છે.
પછી એ સાબિત કરવાનું હોય છે કે ઇન્વેસ્ટમેન્ટથી જોબ્સ ક્રિએટ થઈ છે. એટ લાસ્ટ ફોર્મ I-829 ફાઇલ કરીને કન્ડિશન્સ રિમૂવ કરવામાં આવે છે અને પરમનન્ટ ગ્રીન કાર્ડ સ્ટેટસ મળી જાય છે. આ આખી જર્નીમાં લીગલ કમ્પ્લાયન્સ જાળવી રાખવા બહુ જ જરૂરી હોય છે. ત્યારે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જોતા રહો અમારી ચેનલ અર્બન ગુજરાતી.